દશક જણા આવીને મયુર બારોટ, કાનો બારોટ ને બધા આવીને મને માર્યો. અયોધ્યા ચોક પર સિનર્જી હોસ્પિટલે. કારણ મેં ધંધો કર્યો એટલે મારો રેતી કપચી બિલ્ડિંગ બની જાય. કાંઈ નહીં કે ધંધો આ મૂકી દે. મને મયુર બારોટ હાલતા મને ધમકી આપતો કે તારા છોકરાને ધંધો નહીં કરવા દઉં અને તારા છોકરાને ટાંટીએ ભાંગી નાખીશ. અને આજે ભાંગા જ છે, મારા છોકરાના પ્રૂફ છે. બરોબર, મારી પાસે બીજા રેકોર્ડિંગ છે. એનો છોકરો હાલતા અમારી શેરીમાંથી આવે અને ગાડીઓના હોર્ન મારે, જ્યાં લગી અમે બહાર નો નીકળી આવી રીતે દબાવે છે હાલતા ચાલતા. બરોબર, ધંધો કરવા એ કે આજે નહીં દઉં, કાલે નહીં દઉં, રેતીનો રહ ભૂલી જાય. હું આ એરિયાનો ડોન છું એ કે. બરોબર, અને એ કે મયુર બારોટ ઈ કે મારી ઉપર 5-6 કેસ છે. ઈ કે હું તો ઈ કે 2-3 દીમાં છૂટી જાય શીખીએ. બરોબર, આવી રીતે હાલતા અમને મારા છોકરાને ધંધો નથી કરવા દેતા. 1.5 વર્ષથી મારો છોકરો ધંધો કરે. પેલા એનો છોકરો મારો છોકરો ભાઈબંધ હતા. એનો છોકરો મારા ઘરે આવ્યા અને મારા છોકરાને કે આપણે ધંધો કરી. એટલે મારા છોકરાને મેં મોબાઈલની દુકાનમાં કામે લગાડ્યો હતો. મારા છોકરાને પરાણે લઈ ગયો ધંધો કરવા. તો આપણે બે ભાગમાં પછી ધંધો કરવાનું કીધું. પછી કે મારે હવે નથી કરવો આ ધંધો, તું મારા બાપા ભેગું ભાગમાં. એટલે એના બાપા ભેગું રહ્યો. પછી એના બાપા ભેગું રહ્યો તો એના બાપા એટલે મારા છોકરાએ કીધું તારા બાપા અરે મારે ન ભળે. એટલે મારા છોકરાએ એની રીતે પોતાનું કર્યું. તેદુનો મારી વાંહે મારા છોકરાની વાંહે પડી ગયો છે. અને મને હાલતા મારા છોકરાને ધમકી મારે 2-3 મહિને ફોન કરે છે. આજ નહીં તો કાલે તારા ટાંટીએ ભાંગી નાખી. અને આજે એ બનાવ બન્યો છે. બરોબર, આ લગભગ હું હાજર નહોતો એટલે સિનર્જી હોસ્પિટલ અયોધ્યા ચોકની આજુબાજુમાં બન્યો છે. બરોબર, 8 થી 10 જણા કે છે. હે ધોકા પાઇપ પોલીસ ની અપેક્ષા કે આવા લુખા તત્વને મારે સરભરા કરે અને માફી મંગાવે જાહેરમાં. બરોબર, અને એમ કે પોલીસ અમારું કઈ નહીં બગાડે છે. એ એમ કે છે કે બધા મને ઓળખે છે કે હું મારા હપ્તા બધે જાય છે. આવું બધું બોલે છે. બરોબર, અને એ કે હું આ એરિયામાં મારું નામ પૂછી જવો. એ કે આ એરિયામાં તમે ખાલી મારું નામ દેજો. એ કે આવું બધું હાલતા ને ચાલતા મારા છોકરાને ધમકી મારે. બરોબર, અને 5 થી 6 કે મારી ઉપર ગુના હે એમ કે મયુરભાઈ એમ કે. કડક ને કડક સજા મળવી જોઈએ. બીજી વાર આવું મારા હારે બન્યું, કોઈ બીજા નિર્દોષ છોકરા હારે ન બને. મારો છોકરો 20 વર્ષનો છે અને આ બધા કેટલા 10 જણા હુમલો કરવા વાળા, 8 થી 10 જણા. બરોબર, એકલા ઉપર આટલા જણાએ હુમલો કર્યો મારા છોકરા ઉપર. બોલો, અને મને બીપી આવી ગયું છે ભાઈ છેલ્લા 1.5 વર્ષ થયા. અને મને કે તું મરી જાય કે મારી પાસે રેકોર્ડિંગ છે બધું. મયુર બારોટ આવું બધું બોલેલો છે. એ કે તને બીપી મારાથી નથી આવ્યું. હવે અમે નિર્દોષ માણા, હું વેપારી માણા છું. હું 35 વર્ષથી છાપાની દુનિયામાં છું. કોઈ બી છાપા વાળા પ્રેસ વાળાને પૂછી જુઓ કે લાલાભાઈ નું કામ કેમ છે. એટલે કેસે કે કોઈનો 1 રૂપિયો હજી ખાધો નથી કે કોઈ દી ખોટું કર્યું નથી. બરોબર, અને મને આવી ધમકી મારે છે. બરોબર, મને બીપી આવી ગયું છે ભાઈ. રાત્રે નીંદર નથી થતી. મારા નીંદરની ટીકડી વિપુલ ગોળા પાસેથી હું અમુક ટાઈમે લેવા જાઉં છું. બરોબર, રાજ્ય હોસ્પિટલ માંથી મારા છોકરાને મયુર બારોટ, કાનો બારોટ અને સની બારોટ 10 થી 12 જણા આવીને મારા છોકરાને માર્યો છે. રાતના 8:30 વાગે અહીંયા આવીને માર્યો છે. ધંધા બાબતે માર્યો છે. ધંધો કર્યો 10 દિવસ મારા છોકરાને ભેગો રાખ્યો છે. અને એમ કે છે કે મારો ધંધો એને કરી લીધો. ધંધો છે તો એને ક્યાં કાંઈ કોઈ હતું? એના પાસે નથી ખટારા કે નથી કાંઈ, તો એને શું કામ ને ધંધો મારો છે એવી રીતના કહી શકે? ધંધો તો બધા કરી શકે, ન કરી શકે. બાજુમાં હોટલ વાળા હોય છે તો બાજુમાં બીજી હોટલ ન હોતી હોય છે ને, તો આ કેમ ના પાડી શકે કે ધંધો ન કરી શકે? મારા છોકરાને બનાવ રાત્રે 8:30 વાગે 8 થી 10 જણા કે એને સબક શીખાડે કે કોઈના છોકરાને ધંધો કરવામાં ન રોકે. આવી રીતે કાનો બારોટ, મયુર બારોટ, સની બારોટ, પછી બીજા લોકો હતા પણ એને અમે ન ઓળખતા ભાઈ. અને બધા દારૂ પી પીને રોજ ખેલ કરે, રોજ ઘરે આવે.